લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢથી વર્તમાન સાંસદનું પત્તું કપાવવાનું નક્કી। સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ નહીં કરાય, આ જાણકારી સૂત્રો પાસેથી। જૂનાગઢથી ભાજપ ગીતાબેન માલમને ટિકિટ આપી શકે છે। જૂનાગઢથી ગીતાબેન માલમ ઉમેદવારી નોંધાવી શકે છે। તો લોકસભા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢથી વર્તમાન સાંસદનું પત્તું કપાવવાનું નક્કી છે। સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ નહીં કરાય, આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર। હિરેન, જૂનાગઢથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ નહીં કરાય તે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, એની જગ્યાએ ગીતાબેન માલમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, શું વધુ માહિતી? જુહી 4 બેઠક એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉપર લોકસભાના ઉમેદવાર જાહેર નથી કર્યા, તે પૈકીની એક છે જૂનાગઢ બેઠક। ઘણા લાંબા સમયથી ત્યાં કોકડું ગૂંચવાયું છે અને સ્થાનિક આગેવાનોમાં ખેંચતાણ ચાલી રહી છે। વર્તમાન ધારાસભ્ય રાજેશ ચુડાસમાને લઈ અને સ્થાનિક કક્ષાએ ઘણો જ વિરોધ છે। એવા સંજોગોની અંદર તેમને ટિકિટ આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તે પ્રકારેનો સર્વેની અંદર જવાબ મળ્યા છે, જેના કારણે હવે તેની જગ્યાએ ગીતાબેન માલમ કે જે જૂનાગઢના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કરી ચૂકી છે। અને હવે જે આ બાકી રહેલી 3 બેઠકોની જાહેરાત થશે તેની સાથે જૂનાગઢ બેઠકની પણ સત્તાવાર જાહેરાત થશે, જેમાં ગીતાબેન માલમને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે તે પ્રકારેની દાવો હાલ ભાજપના સૂત્રો તરફથી કરવામાં આવ્યો છે। જી આભાર હિરેન, વિગતો આપવા માટે।